જય માતાજી। 12 રાશિઓમાંથી 11મી રાશિ એટલે કે કુંભ રાશિ। આ કુંભ રાશિ એટલે કે પુરુષ રાશિ। ન્યાયના દેવતા શનિદેવ તેમના સ્વામી છે। સ્થિર આ રાશિનો સ્વભાવ છે। તો ચાલો જાણીએ આ રાશિ વિશે। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। તો આ છે સૌથી અલગ રાશિ। આ રાશિના જાતકો રૂલ્સને ફોલો નથી કરતા, તેઓ પોતાની રિયાલિટી બનાવે છે। કુંભ રાશિના જાતકો ખુલ્લા વિચારોના હોય છે। તેઓ આઈડિયા એક્સેપ્ટ કરવા માટે હંમેશા તૈયાર રહે છે અને તેમના વિચારો હંમેશા સમયથી આગળના હોય છે। તેઓ હંમેશા મહેનતથી નહીં, પણ તેઓ સ્માર્ટ થિંકથી આગળ વધે છે। તેઓ હૃદયથી સારા અને ભોળા હોય છે, માટે જ લોકો પર વિશ્વાસ સરળતાથી કરી લે છે। પૈસા માટે લક પર ડિપેન્ડ નથી રહેતા, તેઓ મહેનત પણ કરે છે અને મગજથી મની મેનેજ પણ કરે છે। તેઓનો ધ્યેય હંમેશા લક્ષ્ય સુધી પહોંચવાનો હોય છે। ઘણા લોકોને એવું લાગે છે કે આ અલગ વ્યક્તિ છે, પણ આ રાશિના સ્વામી શનિ છે, એટલે તેનો સ્વભાવ પણ એવો હોય છે। તે મનથી ખૂબ જ ભોળા હોય છે, પણ તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત પણ કરે છે। આ રાશિના જાતકો જો જીવનમાં આગળ વધવા માટે વિઘ્નહર્તા ગણપતિજીની ઉપાસના કરે તો જીવનમાં સફળતાના શિખરો સર કરી શકે છે। તો આ વિડીયોને કુંભ રાશિના જાતકો સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।